અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ આંક વધીને 12 થયો છે। તેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે। 20 ઘાયલોની સારવાર ચાલી રહી છે। 2 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે। બાકીના લોકોની ઓળખ ડીએનએ ટેસ્ટિંગ બાદ કરવામાં આવશે। સોમવારે સાંજે 6:52 લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક ચાલતી કારમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો। જે સફેદ i-20 કારમાં વિસ્ફોટ થયો હતો તેના સીસીટીવી ફૂટેજ આજે સામે આવ્યા। મેટ્રો સ્ટેશન પાર્કિંગમાંથી બહાર નીકળતી કારમાં કાળો માસ્ક પહેરેલ એક માણસ બેઠેલો જોવા મળ્યો। તેની ઓળખ પુલવામાના રહેવાસી ડોક્ટર મોહમ્મદ ઉમર નબી તરીકે થઈ છે। રિપોર્ટ અનુસાર ડોક્ટર ઉમરે વિસ્ફોટકો સાથે પોતાને ઉડાવી દીધો। કાશ્મીર પોલીસે ડીએનએ ટેસ્ટિંગ માટે પુલવામામાં તેની માતા અને 2 ભાઈઓની અટકાયત કરી। પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટમાં એમોનિયમ નાઇટ્રેટ ફ્યુઅલ અને ડેટોનેટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન ભૂટાનની 2 દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ દિલ્હી વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી। તેમણે કહ્યું, આખો દેશ દિલ્હી વિસ્ફોટથી પ્રભાવિત પરિવારો સાથે ઊભો છે। ગુનેગારોને બક્ષવામાં નહીં આવે। એક અધિકારી જણાવ્યું હતું કે ઘાયલોને છરા કે કાંટાના ઘા નહોતા, જે બોમ્બ વિસ્ફોટોમાં સામાન્ય હોય છે। લાશની તપાસ કરનારા LNJP હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે જ્યારે એલઈડીથી વિસ્ફોટથી સામાન્ય રીતે મૃતકોના શરીર કાળા પડી જાય છે, ત્યારે આ ઘટનામાં કોઈ જ એવા દૃશ્યમાન ચિહ્નો દેખાતા નથી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।